તું તો દિલમાં રહી મારી તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇડ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે મિત્રો તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરની જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો તો અહીંયાથી સૌથી પહેલા એલાઇડ મોશન આવી રીતે તમારે ઓપન કરી દેવાનું મિત્રો ઓપન કર્યા પછી તમને અહીંયા આ પ્રોજેક્ટનો આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમે જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે તો આપણે એના પર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા આવડો આઇકન જોવા મળે સૌથી નીચે ખૂણે એના પર ક્લિક કરી દેવાનું તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય મિત્રો તો આપણે એના પર ક્લિક કરી દેવાનું તો અહીંયા મિત્રો આપણે ગેલેરી ખુલી જાય તો આપણે એક આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો તમે આવડો ફોટો સિલેક્ટ કરી લીધો ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આ જે 3 ટપકાનું આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયા 5મા નંબરનો આ ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી દેવાનું તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવી જવાનું આવ્યા બાદ મિત્રો અહીંયા ક્લિક કરી દેવાનું તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય એના પછી મિત્રો આપણે ફરી આવી રીતે આગળ આવ્યા બાદ મિત્રો આપણે અહીંયા ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી દેવાનો મિત્રો નીચેની સાઈડ કે જ્યાં સુધી આપણે સોંગ છે ત્યાં સુધી આવી રીતે ખસેડી અને લઈ આવેલો મિત્રો તો અહીંયાથી મિત્રો આપણે વિડીયો સ્ટેટસ જોરદાર એડિટિંગ થઈ જાય તો મિત્રો એડિટિંગ થયા પછી મિત્રો આપણે આ આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી આપણા મનપસંદની એમબી સિલેક્ટ કરી લેવાનું તો મિત્રો અમે 720 એચડી એમબી સિલેક્ટ કરી લઈએ એના પછી મિત્રો આવડો આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું અહીંયા તો આપણે વિડીયો સ્ટેટસ આવી રીતે અહીંયા ડાઉનલોડ થઈ જશે મિત્રો ત્યાં સુધી આપણે થોડી રાહ જોવી પડશે તો આપણે અહીંયા થોડી રાહ જોઈ લેવાની મિત્રો તો મિત્રો તમારે અહીંયાથી આવી રીતે વિડીયો ડાઉનલોડ કરી લેવાનો વિડીયો ડાઉનલોડ કર્યા પછી મિત્રો આપણે અહીંયા જે આ ડાઉનલોડનો આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો તો આપણે આગલા વિડીયોમાં ફરી જલ્દીથી મળીશું જય માતાજી મિત્રો।